દેવામાં દેવાય ભાઈ છે હે હાલો મિત્રો, કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે તમારું કાઠિયાવાડી કેમ્પિંગ બ્લોગમાં. અને આજે અમે જઈ રહ્યા છીએ શ્રી ઝુંડુવાડી ખોડિયાર માતાના મંદિરે, જે કાનપરની બાજુમાં આવેલ છે. તો ચાલો દર્શન કરવા. અને અત્યારે અમે આટકોટ જસદણ હાઈવે ઉપર જઈ રહ્યા છીએ. તો મિત્રો, અમે પહોંચી ગયા છીએ ઈશ્વરિયા ગામ, અને ઈશ્વરિયાથી અમે જઈશું કાનપર, ને કાનપરથી સીધા ઝુંડુવાડી ખોડિયારમાંના મંદિરે. તો મિત્રો, અમે પહોંચી ગયા છીએ કાનપર, અને કાનપર ગામની બાયપાસથી કાચો માર્ગ થોડોક આવે છે. તો અમે ગામની અંદર નહીં જઈ, અને અહીંથી જો પાકો રોડ આવી ગયો છે, અને અમે અહીંથી સીધા પાકા રોડ પર ચડી ગયા છે. અહીંથી 2 થી 3 કિલોમીટર થાય છે. તો જોતા રહેજો વિડીયો, અને વિડીયો ગમે તો લાઇક, શેર ને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. મિત્રો, ગેટ સામે દેખાય છે, અને ગેટની બાજુ આપણે વળવાનું છે. અહીંયાથી 1 જ કિલોમીટર જેવું છે. તો હવે અહીંથી આપણે વળી જશું. અરે જો, અહીંયા તો રોડ બની ગયો છે. પહેલાં તો કાચો રોડ હતો, પણ કાચા રોડ ઉપર અમે જતા હતા. તો માતાજીની દયાથી હવે અહીંયા જો રોડ બની ગયો છે. અને આ રોડ સીધો તમે જાશો તો દર્શન કરીને સીધો ગોંડલ પર નીકળશે. તો તમારે ફરીને આવવાની જરૂર નથી, કારણ કે અમને ખબર નહોતી. હવે ખબર પડી અહીંયા પહોંચ્યા પછી. તો તમે હવે આવી ભૂલ ન કરતા. ગોંડલથી આવો એટલે સીધા કરમારકોટડા ગામ આવશે, અને કરમારકોટડા ગામથી તમે સીધા અહીંયા આવશો માતાજીના મંદિરે, ઝુંડવાડા ખોડિયારમાંના. અને તમે અહીંથી દડવા પણ નીકળી શકશો, અને દડવાથી અંદર આવીને ગોંડલ પણ નીકળી શકતો. તો સામે મંદિર દેખાઈ રહ્યું છે મિત્રો. ચાલો આપણે દર્શન કરવા જઈએ. મિત્રો, આપણે પહોંચી ગયા છીએ શ્રી ઝુંડુવાડા ખોડિયારમાંના મંદિરે. આ બહુ પૌરાણિક અને જૂનું મંદિર છે. તો ચાલો તમને બતાવું, અને અંદર માતાજીના દર્શન પણ કરાવું.
મિત્રો, આ છે ચંદ્રમૌલેશ્વર મહાદેવનું મંદિર, જે બહુ જૂનું છે અને પૌરાણિક છે. મિત્રો, આ છે શ્રી લક્ષ્મણગીરી બાપુની સમાધિ, જે 300 વર્ષ પહેલાની છે. અને આ પણ લક્ષ્મણગીરી બાપુનો ધૂણો છે. અને અહીંયા પહેલાં 300 વર્ષ પહેલાં ધૂણો હતો, પણ હવે અહીંયા નવેસરથી એનું સ્થાન બનાવવામાં આવ્યું છે ધૂણાનું. મિત્રો, આ મંદિરની બાજુમાં પ્રાગટ્ય સ્થાન છે. ત્યાં પણ માતાજીનું પ્રાગટ્ય સ્થાનમાં દર્શન કરીએ આપણે. મિત્રો, આ બધા ફોટા છે એ માતાજીએ જે નિસંતાન હોય એને સંતાન આપેલા છે, એના બધા એના ફોટા છે, નાના નાના બાળકોના. અને અહીંયા નિસંતાનને સંતાન આપે છે માતાજી. શ્રદ્ધાથી એની માનતા રાખો એટલે નિસંતાનને સંતાન પ્રાપ્તિ થાય છે જરૂરથી. તો મિત્રો, આ બધા બાળકો માતાજીના દીધેલ છે. અને જે બેનું દીકરીઓને ખોડો ન ભરાયો હોય એને માતાજીની માનતા કરી છે, અને માનતા કરીને પછી એને જે દીકરાનો જન્મ થયો છે એ બધા એના ફોટા અહીંયા રાખેલા છે. તો ફોટા તો ઘણા બધા છે, પણ અત્યારે કામ ચાલુ હોવાથી ફોટા વ્યવસ્થિત કંઈ રાખ્યા નથી. અને એ કામ પૂરું થઈ જશે એટલે બધા આખા રૂમમાં આખો રૂમ ભરાઈ જાય એટલા ફોટા છે. તો તમે જોઈ લ્યો. મિત્રો, સામે જે રૂમ દેખાય છે એ જે લોકોએ માનતા રાખી હોય લાપસીની, તો લાપસી બનાવવા માટે બધા રૂમ છે. અને રહેવાની પણ સગવડતા છે. અને જે કોઈ નાના બાળકો હોય, બેનું દીકરીઓને, એને પણ બાજુમાં એક મોટો હોલ તૈયાર થઈ રહ્યો છે. એમાં ઘોડિયા સહિતની સુવિધા છે. તો એક સુંદર મંદિર છે અને બધી સગવડતા છે. તો એકવાર જરૂર મુલાકાત લેજો અને જરૂરથી માતાજીના દર્શન કરવા આવજો. મિત્રો, આ લીમડા છે
એમાં જો મેડમ લીંબોડી ઉતારે છે અને મેડમને લીંબોડી બહુ ભાવે એટલે જો લીંબોડો દેખાય અહીંયા લીંબોડી માટે ઉતારવા અને પછી ખાવાનું ચાલુ કરશે હમણાં. નેહડામાં રહ્યો અહીંયા નેહડામાં રહ્યો હા ઘી વેચો ભણવા જાવ કે નહીં હે તો હું લાપસીની પ્રસાદી દેવા આવ્યા છે હે હે કઈ નિશાળમાં જાઓ જસાપર દડવા મોટા બસમાં જાઓ કે શેમાં જાઓ અહીંયા તમે નેહડામાં જ રહેતા હશો ને હે સારું. તો મિત્રો આ એટલી સુંદર જગ્યા અને બહુ મોટી જગ્યા છે અહીંયા તો અંદર રખડવા ફરવાની પણ મજા આવે છે અને અહીંયા ઝાડ પણ છે પાછળ મંદિરની પાછળ એક ગેટ અને જો સામે જો દેખાય છે તમે તો આ ભાદર નદી છે અને ભાદર નદીના કાંઠે મંદિર આવેલું છે ખોડિયારમાંનું ઝુંડવાડી ખોડિયારમાં અને અમે અત્યારે દર્શન કરવા માટે આવ્યા છે. આ સીધી ભાદર ડેમમાં જાય છે અહીંથી ભાદર નદી છે. ચોમાસું બેસવાને હવે 10 દિવસ રહ્યા છે કે અંબાલાલે જાહેરાત કરી દીધી છે કે 10 દિવસની અંદર ચોમાસું બેસી જશે. તો હજી પણ જો આમાં પાણી બધી જગ્યામાં ભર્યું છે નદીની અંદર. મિત્રો અમે આવ્યા છીએ ઝુંડવાડી ખોડિયારમાંના મંદિરે જે કાનપરની બાજુમાં છે. મોટા દડવા અને મોટા દડવાથી કાનપર અને અત્યારે અમે ભાદર નદીની કાંઠે ઊભા છીએ અને આ એક જેટ કાંઠે જ જુઓ માં ઝુંડવાડી ખોડિયારમાંનું મંદિર છે. અમે ત્યાં દર્શન કરવા માટે આવ્યા છીએ. બહુ સુંદર જગ્યા છે. તમે પણ આવજો માં ઝુંડવાડી ખોડિયારમાંના દર્શન કરવા માટે. કાનપરની બાજુમાં જ છે. કાનપરથી 3 કિલોમીટર જેવું છે અને તમે ગોંડલથી આવો તો ગોંડલથી રામોદ આમથી સીધું પણ અહીંયા ખોડિયારમાંના ઝુંડે આ રસ્તો બની ગયો છે. હવે સિંગલ પટ્ટી રોડ છે પણ રસ્તો એકલા જ બની ગયો છે. પહેલાં ફરીને આવવું પડતું હતું પણ હવે ફરીને આવવું પડતું નથી. આજે મેં જોયું કે ફરીને આવવું નથી પડે એવું કે રોડ બધો ઠેઠ લગી બની ગયો છે. એટલે હવે તમે ત્યારે આવો તો ગોંડલથી તમને એકદમ સીધું પડશે ને આટકોટથી આવો તો પહેલાં કાનપર ને કાનપરથી આવો કાનપરથી સીધા તમે ઝુંડવાડી ખોડિયારમાંના 3 કિલોમીટર કાનપરથી છે તો ઝુંડવાડી ખોડિયારમાંના દર્શન કરવા અચૂકથી આવજો. જય માતાજી, જય ખોડિયારમાં. પહેલાં હતી તો મિત્રો આ છે ઝુંડવાડા ખોડિયારમાંનો ધરો અને અહીંયા પહેલાં મગર હતી હવે નથી. પાણી ન હોવાના હિસાબે અને થોડુંક પાણી ભર્યું છે. તો મિત્રો આરતીનો ટાઈમ થઈ ગયો છે
અને તમે પણ વિડીયો પૂરો જોજો, એટલે તમને પણ આરતીના હું દર્શન કરાવીશ. અને હવે જો અહીંથી અમે સીધા જવાના છીએ ધરામાં દર્શન કરીને, અને આરતીનો ટાઈમ થઈ ગયો છે, આરતી ચાલુ થવાની તૈયારી છે. તો ચાલો આપણે આરતીમાં જઈએ. देवी सर्वभूतेषु शक्तिरूपेण संस्थिता नमस्तस्यै नमो नमः। ॐ या देवी सर्वभूतेषु
मातृरूपेण संस्थिता नमः तस्यै नमो नमः ॐ या देवी सर्वभूतेषु विद्यारूपेण संस्थिता नमः तस्यै नमो नमः सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यम्बके गौरी नारायणे नमोस्तुते नारायणे नमोस्तुते नारायणे नमोस्तुते जय जय महापुरुष ऐतिहासिक કરી દે ચલો તેના કંઈક ઓલા એના બંધાનો હનુમાન વસ્તુ પછી બધા ભગવાન કેટલા 999 ભગવાન ભેગા કર્યા તો એ કંઈ ગોતું ઉકેલી ગયા પછી ત્યાં વખતે એવું કીધું કે ભાઈ કાનપુર ગુણવાળી થોડી હતી ત્યાં ભંગોશી ભૂવો કરી છે એ માતાજીને હાજર હતી ત્યાંથી પછી અહીંયા આવીને પુષ્પરસ કરીને અહીંયા આવ્યા પછી ભંગોશી ભગવાન મળે એને વાત કરી કાંઈ વાંધો ને આવું એમાં અથવા રજવાડા માણસો કે ને તમે આવો તો પ્રમાણ આપો અમને પ્રમાણ વગર હા પછી એને અહીંયા ખાખરાનું વન હતું ને હા કાકાનું વન હતો એ ધૂણાયા છે કાકા હા અને પછી અહીંયા કુંડ કહે ને માતાજીનો કુંડ છે પેલા વર્ષો પહેલાં એવું કહે છે કે મગર હતી મને બાપુ યાદ છે પાણી છે ને અહીંયા સુધી આવતું એ મને યાદ છે હા. નાનો હતો ત્યારે પાણી બહુ હતું પછી એને મળે ને પાછું દૂધ ને પાણી આ કુંડમાં નોખા કરી પછી તો ઓલા માને ને. પછી માનવું પડે એટલે એ કે તમે જાઓ પછી હું આવું તો એ ન માને કે પણ કઈ રીતના આવી શકો તમે હાલો હાંડી એટલે લઈ આવો એમ તો હું ન આવું કે તમે પૂછી જાઓ તમે બોલવું પૂછી જાય પછી એ લોકો ગયા તો આ તો માતાજીની ઓલી લોબડી હોય લોબડી પાછળ દીધી ભાઈ એ તો એની ઉંમર પૂછી જાય માતાજી હાજર પછી ત્યાં જઈને બધી એને પુષ્પરસ કરી આંખ પછી ત્યાં એને એવું કહેવું રહ્યું કે ભાઈ એ જે બીજી રાણીઓ હોય ને ઈર્ષાળુ તો હોય એટલે જન્મ ન થાય એ કંઈક પીરા હોય ને અને પૂતળું નાખ્યું એટલે પછી આ ભુવાનું આમ હોશિયાર તો હતો ખોટું બોલ્યા કે ગામમાં ઢંઢેરો પીતા કે રાણી બારીના દીકરાનો જન્મ થઈ ગયો હા ખોટું પછી જે રાણીએ ઓલું કરેલું ને કે પણ હોય ને આપણે તો પૂતળું નાખ્યું એ કાઢે તો જ થાય હા પછી એને એ ત્યાં છે ને જોવા માટે કાઢ્યું ત્યાં એ જન્મ થઈ ગયું સમજ્યા એટલે એ લોકોના એ કેટલો પાપ હોય ને એટલે એ આ રીતે જન્મ થઈ ગયો અને 999 ભુવાનું છૂટા કર્યા હા ગંભીર ભુવાનું અને એનું જે ઉઠી ગયું મેન આ જે જગ્યા છે એ ગુંગસિયા ભુવા હા ગંભીર અને આ તો મેં એવા કેવું ભાઈ કહે છે જન્મ સ્થળ કેવું પણ અમારા કાંતિના ગામના છે ને એ એવું કહે છે આ માતાજીનું જન્મસ્થાન હા છે હા એવું રોહિશાળા રોહિશાળા. એવું કહે છે પણ અમારા ગામના કાનપુરના છે ને એને આખું એક જ નથી એટલે એણે કીધું નહીં આપણે અહીંયા હાથે હાથ ગણવા એટલામાં જ છે હા આપણે તો બીજી ધરતીમાંથી આપણે છે ને હા હા એ ધરતી ઉપરથી પેલા જ્યાં મામલીઓ પ્રારંભ થયું એ ભાવનગર હતું.